તો ઘણા બધા આવશે જાય પણ ધર્મદાસ બાપુ છે એ મહત્વના છે. ભક્તો તો હું જાય તો બીજો આવશે, બીજો જાય તો ત્રીજો, આપણે તો અડપડ જતા રહેવું, પણ આ બધું સંભાળી રાખવું અને બાપુની જે પરંપરાને ટકાવી રાખવી એ બારામાં ધર્મદાસ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે આ બાપુ મુકાઈ ગયા અને આપણા ભાઈ હારા છે. તો સંતોષ બાપુએ તો આપણે ચોખ્ખું કીધું કે ભાઈ અંધશ્રદ્ધામાં ન પડવું અને જે આપણી ફરજ છે ફરજમાં ભક્તિ એટલી છે એકબીજાને છે ને માનવા. પતિએ પતિને માનવો, પતિ હોય તો એને પત્નીની વાતને સત્ય હોય, ખોટું નહીં. પતિનું હાસું હોય તોય ભલે, પત્ની સિદ્ધ હોય તો પતિને સમજાવવો જોઈએ ખોટું હોય તો, અને પત્નીનું ખોટું હોય તો પતિએ સમજાવવું જોઈએ. પછી દીકરાએ બાપની સેવા કરવી જોઈએ, માની સેવા કરવી જોઈએ. વહુ હોય તો એને હાહુ હારાની સેવા કરવી જોઈએ, અને હાહુ હારા એના મા બાપની. આ પરંપરા છે આપણી, જો સુખી થવું હોય તો. અને પછી બધું જે કરવું હોય છૂટશે, પણ જો ઘરમાં આપણે માણસોને નહીં માનીએ અને જેટલા દેવી દેવતાને માનવાય માની લો, શાંતિ નહીં આવે. અને એમાંય સત્સંગ વિના તો શાંતિ ન આવે. તો અહીંયા આપણે 12 મહિનાના પડવે ભેગા થાય છે, એમાં દાદા ઘડી બોલે, બાપુ બોલે, તો આપણા આત્માને ટાઢક થાય છે. આપણે તો ખાલી, હું તો ખાલી યાદી જ આપું, સમૃદ્ધિ આપું, સત્સંગ નથી આપતું, પણ કે મારી એવી તાકાત નથી હું સત્સંગ આપી શકું, પણ વાતો કરું. દાદાએ આપણે 1 કલાક સત્સંગ આપે, ધર્મદાસ બાપુ 1 કલાક સત્સંગ આપે, તો આપણા 2-3 મહિના બી જાય, એટલી ટાઢક થાય. પણ અહીંયા સત્સંગમાં હોય હું સમજણ. અને દાદા તો ઘણી વખત લખે છે ને, ક્યાં ભટકે રે, મનમાં બાપુએ લખી નાખ્યું, ક્યાં ભટકે સત્સંગ વિના બીજે ક્યાં ભટકે. એટલે બીજું કાંઈ નથી કહેતો. અહીંયા ઘણા બધા સેવકોનું જે કંઈ આપણે આ નામ લેવા બે હું તો પાર નથી, પણ જેટલા ભક્તો છે એને કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે એમાં બધાય સેવા. કોઈ મહિના દીધા કરે છે અગાઉ, કોઈ 15 દીધા, કોઈ 10 દીધા, કોઈ 3 દીધા, કોઈ 1 દીધા, કોઈ 24 કલાકથી, કોઈ સવારથી કલાકથી લાગ્યા. એ બધાને હું હૃદયથી ધન્યવાદ આપું છું. જેવી જેની કેપેસિટીથી એવું અહીંયા બધાએ સેવા કરી છે. જે કાંઈ એ બધાને મારા જય ગુરુ મહારાજ. બોલો શ્રી સંતોકાનંદ સાહેબ કી જય.